આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણની પ્રક્રિયાના 3 ધ્રુવો: વિદ્યાર્થી, શિક્ષક અને શાળા. આ 3 ધ્રુવો જે છે એને સાંકળીને કરવામાં આવતી જે પ્રક્રિયા જે છે એને આપણે શિક્ષણ કહીએ છીએ. અને એ શિક્ષણને બીજા શબ્દોમાં આપણે ક્યાંક ને ક્યાંક કેળવણી શબ્દ દ્વારા જે પ્રયોગતા હોઈએ છીએ. તો આજે આપણે કેળવણી વિશે વાત કરવાના છીએ. કેળવણીનો અર્થ જોઈએ સૌપ્રથમ આપણે. કેળવણીનો અર્થ શું? તો સામાન્ય ભાષામાં તો આપણે એજ્યુકેશન અંગ્રેજીની અંદરમાં વાપરીએ છીએ, પણ અલગ અલગ ભાષાઓની અંદરમાં કેળવણી જે છે એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો સૌપ્રથમ જોઈએ આપણે કે સંસ્કૃત ભાષાની અંદરમાં કેળવણી વિશે શું વાત કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાના શિક્ષ ધાતુ પરથી, શિક્ષ ધાતુ મિત્રો યાદ રાખજો, શિક્ષ ધાતુ પરથી જે છે એ બનેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે શિક્ષ જે છે એનો અર્થ થાય છે શીખવું, ભણવું, આવો અર્થ થાય છે. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે જ્ઞાન પ્રાપ્ત કરવું. સંસ્કૃત ભાષામાં શિક્ષ ધાતુ ઉપરથી ઉતરી આવેલા શબ્દ છે શીખવું, ભણવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું, એવો એનો અર્થ થાય છે. કેળવણી જે છે એના સંદર્ભમાં ભારતીય શાસ્ત્રોમાં વિદ્યા શબ્દ પ્રયોજ્યો છે. ભારતીય શાસ્ત્રોમાં વિદ્યા શબ્દનો જે છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ વિદ્યા શબ્દ જે છે મિત્રો વિદ ધાતુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. વિદ ધાતુ એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે જાણવું, જાણકારી મેળવવી, જ્ઞાન પ્રાપ્ત કરવું. આવું સંસ્કૃત ભાષાની અંદરમાં કહેવામાં આવ્યું છે. તમને ક્યાંક ને ક્યાંક પૂછાય કે ભાઈ એમસીક્યુ ની અંદરમાં કે સંસ્કૃત ભાષા જે છે એના કયા શબ્દ પરથી, કઈ ધાતુ પરથી જે છે આ કેળવણી શબ્દ છે ઉતરી આવેલો છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી આપણે હિન્દી ભાષાની વાત કરીએ મિત્રો. હિન્દી ભાષા જે છે એની અંદરમાં શિક્ષા યાની કે શિક્ષણ આવા બે શબ્દો પ્રયોજવામાં આવે છે. હિન્દી ભાષાની અંદરમાં શિક્ષા યાની કે શિક્ષણ બે શબ્દ પ્રયોજવામાં આવે છે, જેનો અર્થ થાય છે કેળવવું, ભણતર કે પછી ભણાવવું. અને એક બીજો શબ્દ છે એના માટે અધ્યાપન. અધ્યાપન એટલે પણ કેળવણી એવો અર્થ એનો થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ગુજરાતી ભાષામાં જે છે એ કેળવણીની શું વાત કરી છે. તો ગુજરાતી ભાષાની અંદર તો આપણે સાર્થ જોડણી કોષ છે. આ જે જોડણી કોષ છે એની અંદરમાં કેળવવું કે ઉછેરવું એવો શબ્દ પ્રયોગ કર્યો છે. કે ઉછેર, જેને ખીલવણી, શિક્ષણ, ભણતર અને તાલીમ એના માટે વગેરે શબ્દો જે છે વાપરવામાં આવ્યા છે. ત્યાર પછી અરબી ભાષાની અંદરમાં પણ કંઈક વાત કરી છે. તો આપણે જોઈએ કે અરબી ભાષામાં કેળવણી માટે કેવા પ્રકારના શબ્દો છે એનો પ્રયોગ કર્યો છે. અરબી ભાષા જે છે
એની અંદરમાં તાલીમ એવો શબ્દ છે એ વાપરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ શબ્દ જે છે એવું કહેવાય છે કે ઇલમ ધાતુ એના ઉપરથી ઉતરી આવેલો આ શબ્દ છે જેને આપણે તાલીમ તરીકે ઓળખીએ છીએ. અરબી ભાષાની અંદરમાં ઇલમનો અર્થ થાય છે જ્ઞાન, જ્ઞાન તરીકે ઓળખાય છે. ત્યાર પછી બધી ભાષા આવી ગઈ, અંગ્રેજી રહી છે, એમ તો કેમ ચાલે છે? તો અંગ્રેજી ભાષા જે છે એની અંદરમાં કેળવણીનો અર્થ શું થાય? આપણે તે મોટા ભાગે જોઈએ છે આપણે એજ્યુકેશન, શબ્દ વાપરવામાં આવે છે. એજ્યુકેશન એટલે શિક્ષણ. આ શબ્દ જે છે ઈ અને ડ્યુકો આ બે શબ્દોમાંથી બનેલો શબ્દ છે. ઈ એટલે આઉટ ઓફ, એટલે બહાર કાઢવું. ત્યાર પછી બીજો જે એનો શબ્દ છે, અર્થ છે ડ્યુકો, એટલે કે હું દોરવણી કરું છું. અને આ જે શબ્દ જે છે બરાબર એ મૂળ લેટિન ભાષાના શબ્દમાંથી ઉતર્યો. લેટિન ભાષાનો જે શબ્દ છે એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે એજ્યુકેશન. બરાબર, જેને આપણે બીજે ક્યાંક ને ક્યાંક એવો અર્થ પણ કર્યો છે કે એજ્યુકેટ, એનો અર્થ એજ્યુકેટ અથવા એજ્યુકેટ થાય છે, એને આપણે કેળવણી આપવી એવું કહીએ છીએ. ટુ બ્રિંગ અપ એટલે કે ઉછેરવું, સંવર્ધન કરવું. ટુ રાઇઝ એટલે ઉગાડવું અને ઉછેરવું. એજ્યુકેશન અર્થ જોઈએ એક રીતે તો એવું પણ કીધું છે એક્ટ ઓફ ટીચિંગ ઓફ લર્નિંગ, એટલે કે અધ્યાપન કરવું અને તાલીમ આપવી. એજ્યુકેશનનો પર્યાયવાચી એક શબ્દ વપરાય છે પેડાગોજી. બરાબર, તો આપણને એ શબ્દ છે વારંવાર જે સાંભળવામાં આવતો હોય મનોવિજ્ઞાનમાં. પેડાગોજીમાં રહેલો જે પેડેસ નો અર્થ જે થાય છે ટુ લીડ, એટલે કે દોરવણી કરવી. આ એના અર્થ વિશેની થોડી માહિતી જે છે હતી અલગ અલગ ભાષામાંથી ઉતરી આવેલો કેળવણીનો અર્થ જે છે એની વાત કરી. ત્યાર પછી કેળવણીની કેટલીક મિત્રો વ્યાખ્યા જોઈએ આપણે. અને કેળવણીના અર્થને જે છે વધારે સ્પષ્ટ કરીએ. સામાન્ય અર્થમાં જોઈએ ને એની વ્યાખ્યાની અંદર તો સામાન્ય અર્થની અંદરમાં એવું કીધું છે કે શિક્ષણ પ્રદાન કરવાની પ્રક્રિયા. શું કીધું છે? શિક્ષણ પ્રદાન કરવું. પ્રદાન કરવું એટલે શું? કે બીજાને આપવું. શિક્ષણ એટલે આપણને ખબર છે એજ્યુકેશન જે છે શિક્ષણ પ્રદાન કરવાની આખા પ્રક્રિયા છે. બીજાને કેવી રીતે જે છે આપણે શિક્ષણ આપી શકીએ છીએ એ વાત છે. વ્યાપક અર્થની અંદરમાં જોઈએ ને આપણે તો સતત આજીવન શીખતા રહેવું એવો અર્થ થાય. વ્યાપક અર્થ. આ વ્યાપક અર્થ છે જીવનના દરેક પાસા સાથે મિત્રો સંકળાયેલો હોય. એટલે આજીવન, જીવન પર્યંત, જીવન સુધી જે છે આપણે એ શીખતા રહેવાનું છે તો એનો વિશાળ અર્થ થાય છે. ત્યાર પછી આપણે એરિસ્ટોટલ એક સરસ મજાની વ્યાખ્યા આપી છે કે કેળવણી પામેલી વ્યક્તિ જે છે અશિક્ષિત વ્યક્તિ કરતા
ચડિયાતી છે. કોણે આપ્યું? તો એરિસ્ટોટલે છે આ વ્યાખ્યા આપી. મિત્રો આ વ્યાખ્યામાં શું કીધું કે કેળવણી પામેલી. કેળવણી પામેલી એટલે શું? શિક્ષણ મેળવેલી વ્યક્તિ જે છે. કોના કરતા? તો કે એ અશિક્ષિત વ્યક્તિ કે જેને શિક્ષણ મેળવેલું નથી એવી વ્યક્તિ કરતા છે ચડિયાતી છે. ચડિયાતી એટલે આપણે ઉત્તમ ગણાવી શકીએ. ઉત્તમ છે જેને શિક્ષણ મેળવ્યું નથી એના કરતા જે કંઈ પણ શિક્ષણ મેળવેલું છે એ એના કરતા વધારે ચડિયાતી વ્યક્તિ ગણાય. ત્યાર પછી આપણે જોઈએ તો કે એરિસ્ટોટલની બીજી વ્યાખ્યા છે. આપણે ક્યાંક ને ક્યાંક વાત સાંભળી છે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી, અને સાચી કેળવણી સત્યમ શિવમ અને સુંદરમ તરફ પ્રગતિ કરાવે છે. સ્વસ્થ શરીર હોય એની અંદરમાં સ્વસ્થ મનનો નિવાસ થાય એ સાચી કેળવણી છે. સાચી કેળવણી દ્વારા સાચું શું છે, સુંદર શું છે એનો આપણે ખ્યાલ પ્રાપ્ત કરી શકીએ છીએ. આવું પણ એરિસ્ટોટલે કીધું. એરિસ્ટોટલે આ બે વ્યાખ્યા, આ ઉપરાંત જે વ્યાખ્યા એરિસ્ટોટલે આપી છે કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. તો આપણને ખ્યાલ આવી જાય તંદુરસ્ત મનની શરીરની વાત કોણે કરી? તો કે એરિસ્ટોટલે વાત કરી. બરાબર. બીજી વાત કહી તો કે કેળવણી પામેલી વ્યક્તિ અશિક્ષિત વ્યક્તિ કરતા ચડિયાતી છે. આ બે વાત કરી. આવા કોઈ ચડિયાતી શબ્દ જે છે કેળવણીના સંદર્ભમાં કે સ્વસ્થ શરીર મનની વાત આવે તો આપણે સમજી જવાનું કે એરિસ્ટોટલની આપેલી વ્યાખ્યા છે. તમને એવું પૂછવામાં આવે કે કોની વ્યાખ્યા છે ત્યારે તમને કામ લાગે. ત્યાર પછી એક વ્યાખ્યા છે પેસ્ટોલોજી આપેલી વ્યાખ્યા છે. કેળવણી મનુષ્યની જન્મજાત શક્તિઓનો નૈસર્ગિક સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ છે. પેસ્ટોલોજી આ વ્યાખ્યા છે. પેસ્ટોલોજી જે છે મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. આમાં બે ત્રણ શબ્દ જે છે ને આપણે બહુ સારી રીતે સમજવા જોઈએ. પહેલા કે કેળવણી જે છે મનુષ્યની જન્મજાત શક્તિઓ કેવી એટલે જન્મતાની સાથે જે શક્તિઓ પ્રાપ્ત કરે છે એવી શક્તિઓને જન્મજાત શક્તિઓ કહેવાય. જે શક્તિ કેવી છે જન્મજાત છે નૈસર્ગિક છે એટલે કુદરતી છે. એ સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ કરવાનું કામ કરે છે. સુસંવાદી એટલે એક જગ્યાએ આપણે કોઈ બીજી જગ્યા સાથે જ્યારે તાદાત્મ્યકરણ કરીએ એની સાથે જે આપણે સંવાદ સાધીએ, બોલવાનું નથી પણ એ જગ્યા સાથે આપણે મેચ થઈએ છીએ બરાબર, ત્યારે સુસંવાદીપણું કહેવાય. વાતાવરણ સાથે, પ્રકૃતિ સાથે એ પ્રગતિશીલ વિકાસ છે દર્શાવવાનું કામ કરે છે. આવા ત્રણ શબ્દો દ્વારા પેસ્ટોલોજી આપણને વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી પ્લેટોએ વ્યાખ્યા આપી છે યોગ્ય આદતોના નિર્માણ દ્વારા બાળકોના સદ્ગુણોની વિકાસની તાલીમ પ્લેટોએ આપી છે. આ વ્યાખ્યા આમાં આપણને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો કે યોગ્ય આદતો, ઘણા બધા પ્રકારની માણસોના આદતો હોય એમાંથી યોગ્ય આદતોના નિર્માણ કરવું. નિર્માણ કરવું પડે. નિર્માણ એટલે સર્જન કરવાની પ્રક્રિયા છે. એના દ્વારા
બાળકોના સદગુણોની વિકાસની તાલીમ. તો બાળકોની અંદરમાં કેળવણીના માધ્યમ દ્વારા સારા ગુણો જે છે આપણે વિકસાવવાની જરૂર પડે, બરાબર? અને સારા ગુણો જે વિકસાવીએ એની જે તાલીમ આપી એને આપણે કેળવણી તરીકે ઓળખીએ છીએ. આવું પ્લેટો કહે છે. ત્યાર પછી રૂસોએ કીધું, આપણને ખબર છે રૂસોએ પ્રકૃતિવાદના પ્રણેતા છે મિત્રો, કે કુદરત દ્વારા મળતી કેળવણી તે સાચી કેળવણી છે. કઈ કેળવણી? તો કે કુદરત દ્વારા. આપણે પ્રકૃતિવાદની અંદરમાં ભણ્યા છીએ, વાત કરી છે કે બાળક જે છે ને પ્રકૃતિના ખોળે રમતું કરો, અને પ્રકૃતિના માધ્યમ દ્વારા બાળક પોતે છે એ શીખતો થશે. તો રૂસો જે છે એ એવું કહે છે કે કુદરત દ્વારા મળતી કેળવણી, કે પ્રકૃતિના માધ્યમ દ્વારા જે કેળવણી મળે છે, તો શિક્ષણ મળે છે, એ સાચું શિક્ષણ છે, એવું રૂસોએ કીધું. ત્યાર પછી ફ્રોબેલ નામના વ્યક્તિએ કીધું છે કે શાળા એક બગીચો છે. શાળા એક બગીચો છે અને શિક્ષક એક માળી છે અને બાળક એનો છોડ છે. આવું ફ્રોબેલ નામના વ્યક્તિએ જે છે કીધું કે શાળા, એને શું કીધું? શાળાને બગીચા સાથે સરખાવી. શાળાને શું કીધું છે? બગીચો કીધું. શિક્ષકને શાળાનો માળી કીધું છે અને વિદ્યાર્થી એટલે કે બાળક, લખીએ બાળક, બરાબર, એને જે છે એનો છોડ કીધો છે. આવું કોને કીધું? તો કે આપણે આવું ફ્રોબેલે કીધું. શાળા છે ને બગીચો છે, બગીચાની અંદરમાં શિક્ષકે માળી તરીકે કામ કરવાનું અને જે વિદ્યાર્થી નામનો જે છોડ છે એને ઉછેરવાનું કામ કરવાનું છે. અને જે આ વિદ્યાર્થી નામનો છોડ ઉછરે, બરાબર, એ કેળવણીના માધ્યમ દ્વારા આ છોડનો વિકાસ થશે, એવું ફ્રોબેલ કહેવા માંગે છે. ફ્રોબેલે બીજી એક વ્યાખ્યા પણ આપી છે કે શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકોની જન્મજાત શક્તિઓ છે બહાર પ્રગટે છે. એવી પ્રક્રિયા છે શિક્ષણ કે જેના દ્વારા બાળકની અંદરમાં રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે, કે જન્મતાની સાથે એને જે શક્તિઓ મળી છે એ બહાર લાવવાનું કામ જે છે કેળવણી કરે છે. ત્યાર પછી ફ્રોબેલે એવું પણ કીધું કે બાળકના અંતર્હિતને બહિર્ગત કરે તે કરાવવું. ટૂંકમાં એવું કહેવા માંગે છે ફ્રોબેલની ત્રણે ત્રણ વ્યાખ્યાઓના આધારે કે બાળકની અંદરમાં મિત્રો જે પડ્યું છે, જે કાંઈ પણ ઉત્તમ છે, એ જન્મજાત મળેલું છે અને ઉત્તમ છે, એને બહાર કાઢવાની જે પ્રક્રિયા જે છે એને કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. કંટાળતાની વ્યાખ્યાઓ ઘણી બધી છે અને વ્યાખ્યાઓના માધ્યમ દ્વારા જ આપણે કેળવણીને છે સમજવાની છે. સોક્રેટિસ, એરિસ્ટોટલ કે પ્લેટો કે, તો સોક્રેટિસ કેમ ન કે ભાઈ? આખી ગુરુ શિષ્યની પરંપરા જે છે, બરાબર. પ્રત્યેક માનવના માનસમાં અદ્રશ્ય રહેલા વિદ્યમાન વિશ્વના સર્વસામાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. શબ્દો જ આપણને અઘરા લાગે કે આમાં કેવી રીતે મેળ કરવો. પ્રત્યેક માનવના માનસમાં, દરેક વ્યક્તિ જે છે એના મગજમાં અદ્રશ્ય રહેલા, જે દેખાતા નથી એને આપણે અદ્રશ્ય રહેલું છે કહેશું, વિદ્યમાન પણ દેખાતા નથી પણ વિદ્યમાન એટલે કે પહેલેથી પડેલા વિશ્વના સર્વસામાન્ય વિચારો. વિશ્વના સર્વસામાન્ય, તો બધા જ પાસે વિચારો, એવા સામાન્ય જે વિચારો છે એનું પ્રાગટીકરણ કરવું એટલે કેળવણી, એટલે શિક્ષણ. એ જે વસ્તુ જે છે, બરાબર, એના વિચારો જે છે એને બહાર કાઢવા. શેના દ્વારા બહાર કાઢી શકાય મિત્રો? માત્ર ને માત્ર કેળવણી, શિક્ષણ દ્વારા જે છે એની અંદરમાં જે કાંઈ પણ પડ્યું છે એને આપણે બહાર કાઢી શકીએ છીએ. ત્યાર પછી જ્હોન ડ્યુઈએ વાત કરી કે કેળવણી અનુભવોના નવનિર્માણ અને પુનઃનિર્માણની પ્રક્રિયા છે. આપણે જે અનુભવ મેળવ્યા છે એનું કંઈક નવ નિર્માણ થાય, એનાથી નવું કંઈક સર્જન થાય અને ફરીને આપણે એનું પુનઃનિર્માણ કરતા રહીએ. એ વાત જે છે એની વાત જે છે જ્હોન ડ્યુઈએ કરી છે, જે ની અંદરમાં વ્યક્તિ ખરેખર એની અંદરમાં જે શક્તિઓ જે છે એનો વિકાસ કરી શકે છે. ત્યાર પછી
બુદ્ધિ શક્તિનું શિસ્તીકરણ. હા, નાનકડી વ્યાખ્યા છે. જ્હોન લોક એના દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે. બુદ્ધિ શક્તિ. દરેક માણસ પાસે બુદ્ધિ છે અને બુદ્ધિનું ચેપ્ટર આપણે ભણી ગયા છે મિત્રો, બરાબર. YouTube ની અંદરમાં છે, તો તમે જોઈ શકશો. બુદ્ધિ શક્તિનું શિસ્તીકરણ. બુદ્ધિ બધાયમાં છે, પણ એને સિસ્ટમેટિક રીતે, શિસ્તબદ્ધ રીતે કાર્ય કરવાનું કોણ શીખવે, કે એના દ્વારા કાર્ય લેતા આપણને કોણ શીખવશે? એ આપણને છે કેળવણી શીખવશે. કેળવણીના માધ્યમ દ્વારા છે બુદ્ધિ શક્તિને છે આપણે યોગ્ય માર્ગે વાળી અને કાંઈક મેળવી શકીએ છીએ. ત્યાર પછી કેન્ટ નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે કે કેળવણી એટલે વ્યક્તિની પૂર્ણતાનો, તેની યોગ્યતા અનુસાર સંપૂર્ણ વિકાસ. વ્યક્તિની જે પૂર્ણતા છે, વ્યક્તિની અંદરમાં જે કાંઈ પણ છે, બરાબર, એ વસ્તુને એની યોગ્યતા અનુસાર જે છે એનો વિકાસ કરવો, એની અંદરમાંથી કાઢવું પડે, એને આપણે કેળવણી કહીએ છીએ. H.G. વેલ્સની વ્યાખ્યા છે મિત્રો, અને એ વ્યાખ્યા એકવાર પૂછાઈ ગયેલી છે ટેટની પરીક્ષાની અંદરમાં, તો એના સંદર્ભમાં આપણે વાત કરીએ. એ વ્યાખ્યાને છે આપણે સમજીએ સારી રીતે. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે H.G. વેલ્સ આ વ્યાખ્યા ટેટની એક્ઝામમાં પૂછાઈ ગયેલી વ્યાખ્યા છે. જીવનનો અંધકાર, પ્રકાશના કિરણો ફેલાવે જીવનના અંધકારની અંદર, એને આપણે કેળવણી કહીએ છીએ. અને આપણે કેવું સાહેબ, કોઈનું જીવન જે છે એ શિક્ષણ લીધા પછી અંધકારમય બન્યું હોય, શિક્ષણ લીધા પછી એના જીવનની અંદરમાં પ્રકાશ જ ફેલાય. પછી એ એના મેળવેલા શિક્ષણનો કઈ જગ્યાએ ઉપયોગ કરે છે એના ઉપર આધાર છે, બરાબર. બાકી H.G. વેલ્સ કહે છે એમ કે જીવનની અંદરમાં જે છે અંધકારની અંદરમાં એ પ્રકાશના કિરણો ફેલાવવાનું કામ છે, કેળવણી કરે છે. આપણે બધાએ કેળવણી લેવી જોઈએ. ત્યાર પછી છે ને ઋગ્વેદની અંદરમાં પણ કહેવામાં આવ્યું છે કેળવણી જે છે ને એ ઋગ્વેદની અંદરમાં એવું કીધું. આ ઋગ્વેદ વાળી વ્યાખ્યા પણ મિત્રો પૂછાઈ ગયેલી છે ટેટની એક્ઝામમાં, કે ઋગ્વેદની અંદરમાં કીધું છે માણસને જે છે ને કેળવણી એ આત્મવિશ્વાસ, આ બે શબ્દ યાદ રાખો, અને નિસ્વાર્થી બનાવે. શેમાં વાત કરી? ઋગ્વેદની અંદરમાં વાત કરી કે જે વ્યક્તિ જે છે ને આત્મવિશ્વાસ બનાવશે, અને આત્મવિશ્વાસની સાથે સાથે જે છે એ માણસને નિસ્વાર્થી બનાવે. શિક્ષણ લીધા પછી ખરેખર માણસ નિસ્વાર્થી જવો જોઈએ. અત્યારે આપણે જો શિક્ષણ લીધા પછી માણસ સ્વાર્થી છે. શિક્ષણની શરૂઆત કરે છે ત્યારથી માણસનું સ્વાર્થી પણ. બાળકને શાળાએ ભણાવવામાં આવે છે, વાલી દ્વારા મોકલવામાં આવે છે, તો પણ આપણે જોઈએ છીએ એની પાછળનો સ્વાર્થ હોય. છોકરો મોટો થઈ ભણી ગણી અને સારી નોકરીએ લાગે અને ઘર પરિવાર સાથે જરૂરી છે, ના નથી. પણ આપણે ઋષોએ કીધું, બરાબર, કુદરત જે છે એના કોળે મૂકી દો બાળકને, બાળક એમાંથી શીખતું રહેશે. કેળવણી ખરેખર છે ને જીવન જીવવા માટેની કેળવણી છે, બરાબર. આપણે જે બહુ એક સરસ મજાના કોઈ વ્યક્તિએ કીધું છે કે કોળીઓ જે છે ને, કોળીઓ કેમ કમાવો એ નહીં, પણ એને મીઠો કેમ બનાવો ને, બરાબર, એ સાચી કેળવણી છે, બરાબર. એટલે આપણે જે અનુભવીએ છીએ અને ખરેખર તો સાચા અર્થમાં શિક્ષણના માધ્યમ દ્વારા બહાર કાઢીએ તો જે છે સાચા અર્થમાં કેળવણી જે છે એનો હેતુ સિદ્ધ થાય. ત્યાર પછી ઉપનિષદની અંદરમાં કીધું સા વિદ્યા મુક્તે. વિદ્યા શું છે? વિદ્યા એ મુક્તિ અપાવે છે. બધા જ પ્રકારના બંધનોમાંથી મિત્રો આપણને મુક્તિ અપાવે ને એ વિદ્યા. આવું ઉપનિષદની અંદરમાં કીધું છે.
આ વ્યાખ્યા પણ પૂછાયેલી છે. લાસ્ટ છેલ્લી ત્રણે ત્રણ વ્યાખ્યા એચજી વેલ્સ, ઋગ્વેદ અને જે ઉપનિષદ છે એની વ્યાખ્યા છે ક્યાંક ને ક્યાંક આપણે પૂછાયેલી વ્યાખ્યાઓ છે. ત્યાર પછી ભગવદ્ ગીતાના માધ્યમ દ્વારા પણ કેળવણીની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન થયો છે કે નહીં જ્ઞાનને સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, એટલે જ્ઞાન જેવું બીજું કોઈ પવિત્ર નથી. જ્ઞાન જે છે એ સર્વશ્રેષ્ઠ છે, પણ આપણે એને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. અત્યારે તો ઓલી બંદૂકની અંદરમાં ગોળી ભરીએ ને એમ જ્ઞાનનો ઉપયોગ છે કરવામાં આવે, બરાબર. ભગવદ્ ગીતા જે છે એની અંદરમાં જ્ઞાનને જે છે પવિત્ર કરવામાં આવ્યું છે. આપણે ઘણી વાર કહેતા હોય ભાઈ શિક્ષક છે ને એને સાહેબ ક્યારે દાન કરવાની જરૂર નથી. શું કામ? એને એટલા માટે દાન કરવાની જરૂર નથી કે શિક્ષક હંમેશા જે છે વિદ્યાદાન કરે છે. સૌથી મોટામાં મોટું દાન છે વિદ્યાદાન છે. એટલે વિદ્યાદાન જે છે એટલે પવિત્ર દાન છે, બરાબર. એટલે આ પવિત્ર દાન થતું હોય તો એનાથી વિશેષ કોઈ બીજું દાન કરવાની જરૂર રહેતી નથી. પાણીની નામના વ્યક્તિએ કીધું આપણા, બરાબર. સંસ્કૃતની અંદરમાં જાઓ એટલે તમને આ નામ જાણવા મળે, સાંભળવા મળે કે આપણને જે કુદરત તરફથી મળે છે, કોના તરફથી મળે છે? તો કુદરત તરફથી જે મળે છે એને આપણે કેળવણી કહીએ છીએ. એનું નામ જે છે એ કેળવણી. કુદરત તરફથી આપણને કેટલી બધી બક્ષિસો મળી છે, જેટલું આપણે ખરેખર કુદરત તરફથી શીખીએ છીએ ને એટલું ધોરણ 1 થી 12 ની અંદરમાં નથી શીખતા મિત્રો. એટલે કુદરત તરફથી જે કંઈ પણ મળે છે એનું નામ છે કેળવણી. એવું પાણીનીએ કીધું છે. કૌટિલ્યની વ્યાખ્યા જોઈએ તો કૌટિલ્યની વ્યાખ્યાની અંદર એવું કીધું છે માણસને ચારિત્રવાન, માણસને ચારિત્રવાન અને જગતને ઉપયોગી, માણસને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવવાનું જે કામ કરે ને એ કેળવણી. આવું કોણે કીધું? હવે અમુક પ્રકારના શબ્દો છે મિત્રો, એને તમે પકડો એટલે તમને આખી વ્યાખ્યા કરી. ચારિત્રવાન અને જગતનો ઉપયોગ થવાની વાત કોણે કરી? તો કે કૌટિલ્યએ વાત કરી, બરાબર. વ્યક્તિના આત્મવિશ્વાસનો અને નિસ્વાર્થ બનાવવાની વાત કોણે કરી? તો કે ઋગ્વેદે વાત કરી, બરાબર. જીવનના અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાવે, બરાબર. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાની વાત કોણે કરી? તો કે એચજી વેલ્સે કરી, બરાબર. આવી રીતે જે છે એ વ્યાખ્યાઓને ક્યાંક ને ક્યાંક છે યાદ રાખી શકાય આપણે. કૌટિલ્યએ એક બીજી વ્યાખ્યા આપી છે કે શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત તરફનો પ્રેમ. શિક્ષણ એટલે શિષ્ટાચાર. આપણે ત્યાં કહેવાય છે વિદ્યા મેળવે ને એ વિદ્યા મેળવ્યા પછી ગુરુને ત્યાં ઉપનયન સંસ્કાર હોય, બરાબર. અને એ ઉપનયન સંસ્કાર કર્યા પછી આપણી અંદરમાં નમ્રતા, જે આપણે ખરેખર મેળવવાનું જે જ્ઞાન છે મેળવે તો. આપણે ઘણા બધા પ્રકારના વ્યક્તિઓમાં જોઈએ છે શિક્ષણ મેળવ્યા પછી ઉદ્ધતાય ભર્યું જે છે વર્તન થતું હોય. શિક્ષણ એને મેળવ્યું નથી, કેમ કે શિક્ષણ મેળવ્યા પછી તો સાહેબ શિષ્ટાચાર જન્મે. શિષ્ટાચાર જે છે એ માટેની તાલીમ છે શિક્ષણ. દેશ તથા કુદરત તરફનો પ્રેમ છે. જેણે શિક્ષણ મેળવ્યું છે ને એને રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ કે પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે, બરાબર, એ હોય એવું અહીંયા કૌટિલ્ય આપણને કહે છે. શિક્ષણ એ આ વસ્તુ છે. ત્યાર પછી વિવેકાનંદ. આ વ્યાખ્યા પણ મિત્રો પૂછાઈ ગયેલી છે. આ વ્યાખ્યાની અંદરમાં શું કીધું છે આપણે જોઈએ. હું બધી વ્યાખ્યા નથી લખતો, એનું કારણ છે મને જે વ્યાખ્યા લાગશે એ જ તમારી સામે હું લખીશ. આ ક્યાંક ને ક્યાંક પૂછાયેલી વ્યાખ્યા છે, ક્યાંક ને ક્યાંક ખરેખર આની વધારે આવશ્યકતા છે. તો એ વ્યાખ્યા માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ. આ વ્યાખ્યા વિવેકાનંદ
એના દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા છે. કેળવણી એટલે શું? તો કે કેળવણી એટલે માનવી સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. પ્રગટીકરણ એટલે આવિષ્કરણ. આની અંદરમાં જે મળ્યું છે, જે કાંઈ પણ શ્રેષ્ઠ છે, અને બહાર લાવવાની જે પ્રક્રિયા જે છે એને પ્રગટીકરણ કહેવામાં આવે છે. અને એ પ્રક્રિયા પ્રગટીકરણ એટલે કેળવણી. આવું વિવેકાનંદ કહે છે. ટૂંકમાં એક રીતે જોઈએ ને તો કે જે માણસની અંદરમાં સુષુપ્ત શક્તિઓ પડી છે એને બહાર કાઢવાની વાત જે છે અહીં વિવેકાનંદે કરી છે. ત્યાર પછી મહાત્મા ગાંધીએ કહ્યું મન, આત્મા અને શરીર મહાત્મા ગાંધી શું કીધું આમાં કે આ ત્રણ ની અંદર મન, આત્મા અને શરીર આ ત્રણ ની અંદરમાં જે ઉત્તમ પડ્યું છે, બરાબર, ઉત્તમ જે છે એનું આવિષ્કરણ. આવિષ્કરણ એટલે આમ તો શોધ થાય, પણ અહીંયા આ ત્રણેયની અંદરમાં જે ઉત્તમ પડ્યું છે, શ્રેષ્ઠ પડ્યું છે, ઉત્તમ અંશો છે, એમાંથી જે કાંઈ પણ બહાર લાગ્યા એને કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. એવું મહાત્મા ગાંધી કહે છે. શરીર, મન અને આત્મા. વિનોબા ભાવે તો એનાથી પણ આગળ કહે છે કે શિક્ષણ એ સત્યનું ઓજાર છે. શિક્ષણ એ સત્યનું ઓજાર છે અને કેળવણી એટલે મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્ય જેવું સર્જન અને સાહસ. મને બહુ વિનોબા ભાવે સરસ મને કે ખરેખર આત્મજ્ઞાની હોય ને ત્યારે માંદો પડે અને અત્યારે જે કેળવણી લેતા છોકરા હોય ને આમ જ બેઠો હોય, આમ એકદમ આરામ કરીને બેઠો હોય, એ આ માંદલા તો ઓલરેડી હોય, એ શું શિક્ષણ મેળવશે બાળકો? એટલે શિક્ષણ એ સત્યનું ઓજાર છે, સાચું બોલતા શીખવાડે શિક્ષણ. આપણે જોયું છોકરા ક્યાંય થી સાચું બોલે શિક્ષણ મેળવવું, સ્કૂલમાંથી ખોટું બોલતા શીખે છોકરા અત્યારે. ક્યાંક ને ક્યાંક શિક્ષણની અંદર આપણે કચાશ એવું લાગે. શિક્ષણ એ સત્યનું ઓજાર છે. કેળવણી એટલે મુક્તિ. શિક્ષણ આપણને મુક્તિ અપાવે છે, અત્યારે આપણે બંધન અપાવે છે. આપણે જોશું એના પ્રકારો વિશે પણ વાત કરશું. મુક્તિ છે, આર્ષ દર્શન કરાવે, વિશ્વનું દર્શન કરાવી દે આપણને, વિશાળ જગ જે છે એનું દર્શન કરાવે શિક્ષણ. સ્વયં પ્રેરણા, જો કેવા વિનોબા ભાવે સરસ મજાના શબ્દો વાપર્યા મિત્રો. આ શબ્દો આવે સમજી જવાનું કે અહીંયા વિનોબા ભાવે છે, આ વ્યાખ્યા એમની છે. સ્વયં પ્રેરણા આપણી અંદરમાંથી કંઈક છે જન્મે, બરાબર. ત્યાર પછી નિત્ય નવું સર્જન અને સાહસ કરવાની જો હોય કોઈ વાત કરી હોય તો એ વિનોબા ભાવે વાત કરી, બરાબર. એટલે આપણે વિનોબા ભાવેના 4-5 શબ્દ જે છે એને યાદ રાખીએ. સત્યનું ઓજાર, મુક્તિ, આર્ષ દર્શન, સ્વયં પ્રેરણા, નિત્યનું સર્જન અને સાહસ. આટલા જે શબ્દો છે એના આધાર દ્વારા આપણને ખ્યાલ આવી જ જાય કે આ વાત જે છે વિનોબા ભાવે કરી છે કેળવણીના સંદર્ભમાં. ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોરની વ્યાખ્યા પણ મિત્રો પૂછાઈ ગયેલી વ્યાખ્યા છે. ટાગોરની વ્યાખ્યા જે છે એમાં ટાગોરે કીધું છે કે સત્યની સનાતન ખોજ. બે ત્રણ શબ્દો આપ્યા જે છે એની વાત કરી. સત્યની અભિવ્યક્તિ, અને સત્યની સ્વીકૃતિ. આ ત્રણ શબ્દ આવે એટલે કોને પકડવાના આપણે? રવિન્દ્રનાથ ટાગોર. શું કે છે આ ત્રણ શબ્દોના માધ્યમ દ્વારા? તો કે એવું કહેવા માંગે છે, પેલા તો ત્રણે ત્રણ શબ્દોમાં સત્યની વાત આવી, બરાબર. આવી સત્યની એક વાત કોણે કરી? તો કે વિનોબા ભાવે સત્યનું ઓજાર ગણાવ્યું, બરાબર, શિક્ષણ. હવે અહીંયા સત્યની સનાતન ખોજ. આ વિશ્વની અંદરમાં કોઈ શ્રેષ્ઠ હોય ને તો એ સત્યની ખોજ કરતા આપણને જે શીખવાડે છે એટલે કે કેળવણી છે. સાચું શું છે એનું જ્ઞાન કોણ પ્રાપ્ત કરાવે? તો કે કેળવણી. પછી સત્યની અભિવ્યક્તિ, સાચું બોલતા શીખવાડે, અભિવ્યક્ત કરવું એટલે બોલતા શીખવાડે. આપણે ત્યાં છે ને 4 કૌશલ્ય છે,
એનો ક્રમ છે શ્રવણ, કથન, વાચન અને લેખન. મિત્રો આમાં બે કૌશલ્ય જે છે અભિવ્યક્તિના કૌશલ્ય છે. કયા? કથન અને એક લેખન. આ બે કૌશલ્ય જે છે અભિવ્યક્તિના કૌશલ્ય છે. તમને એવું પૂછવામાં કયા કૌશલ્ય અભિવ્યક્તિના કૌશલ્ય છે? આ બે કૌશલ્ય અભિવ્યક્તિના છે. જ્યારે શ્રવણ એ અર્થગ્રહણનું કૌશલ્ય છે અને વાચન એ પણ અર્થગ્રહણનું કૌશલ્ય છે. શ્રવણ, કથન, વાચન અને લેખન આ એનો સાચો ક્રમ છે. બરાબર? એટલે ક્રમ પણ યાદ રાખો અને કયા અભિવ્યક્તિના કૌશલ્ય છે, કયા અર્થગ્રહણના કૌશલ્ય છે એ પણ યાદ રાખો. એટલે સત્યની સનાતન ખોજ કરતા પણ કેળવણી શીખવે છે સાહેબ. સાચું બોલતા પણ કેળવણી શીખવે છે. અભિવ્યક્તિ સાચું બોલવાની જે કળા જે છે, એ શક્તિ જે છે એ કેળવણી શીખવે છે. સત્યની સ્વીકૃતિ અને સાચું સ્વીકારતા પણ કેળવણી આપણને શીખવે છે. સાચું શું છે અને ખરેખર સ્વીકારવું, આ બહુ અઘરું છે. સ્વીકારી નથી શકતા, બોલી નથી શકતા અને એની ખોજ નથી કરી શકતા, તો એ કેળવણી મેળવતા નથી. રવિન્દ્રનાથ ટાગોરના મતે સનાતન ખોજ, અભિવ્યક્તિ અને સ્વીકૃતિ આ ત્રણેય બાબતો જે છે એ કેળવણીના સંદર્ભમાં છે. રાધા કૃષ્ણને કીધું. રાધા કૃષ્ણની વ્યાખ્યા પણ મિત્રો પૂછાઈ ગઈ છે. શું કીધું છે રાધા કૃષ્ણને? માનવ અને સમાજનું નિર્માણ. રાધા કૃષ્ણ કેળવણી એ શું છે? તો માનવ અને સમાજ જે છે એનું નિર્માણ કરવાની પ્રક્રિયા છે. માનવ એક છે એનું સર્જન થશે ને, શ્રેષ્ઠ માનવનું સર્જન, તો એની અંદરમાંથી આખા સમાજનું શ્રેષ્ઠ સર્જન થશે. એટલે માનવ અને સમાજનું નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે, કે સારું ખરેખર સારો સમાજ બનાવવો એના માટે સારો માણસ બનાવવો પડે. સારો માણસ બનાવવો હોય છે તો એના માટે કેળવણી જરૂરી છે. એટલા માટે માનવ અને સમાજનું જો નિર્માણ કરવાની કોઈ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાને આપણે જે છે કેળવણી કહીશું. આવું રાધા કૃષ્ણને આપણને કહે છે. ત્યાર પછી શ્રી અરવિંદ ઘોષે પણ કીધું છે કે વિકાસોન્મુખ આત્માની અંતર્ગત, આત્મા જે છે એની અંતરમાંથી તો વિકાસ કરવાની વાત, અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કરવી. આત્માના વિકાસ દ્વારા આપણી અંદરમાં ક્યાંક ને ક્યાંક પૂર્ણતા આવે. આ જે શક્તિ જે છે એ એટલે કેળવણી છે. આત્માનો વિકાસ કરવા માટે શું કરવું પડે? તો કે વાંચવું પડે, સમજવું પડે, વિચારવું પડે, આ બધું કરવું પડે. અને જો એ બધું થાય તો આપણી અંદરમાં રહેલી જે શક્તિઓ જે છે ને પૂર્ણતા તરફ ગતિ કરશે. અને આ પૂર્ણતા તરફ ગતિ કરશે તો એ ગતિ કરાવનારું પરિબળ કયું? તો કે કેળવણી છે. શ્રી અરવિંદ ઘોષ દ્વારા આવું કહેવામાં આવ્યું છે. મિત્રો આ હતી બધી આપણે કેળવણીની વ્યાખ્યાઓ. હવે આપણે કેળવણી જે છે એ કેટલા પ્રકારની છે તો એમાં મુખ્યત્વે આપણે જોઈએ તો કેળવણી જે છે સાહેબ તમે અહીંયા જોઈ શકશો. કેળવણી અને શિક્ષણ એના સંદર્ભમાં વાત કરી છે. આપણને ખબર છે શિક્ષણ જે છે ને અમુક વર્ષો સુધી ચાલે છે. 12 ધોરણ સુધી ચાલે છે, કોલેજ સુધી ચાલે છે, બરાબર, અને આપોઆપ પૂરું થઈ જાય છે. જ્યારે કેળવણી જે છે ને જન્મથી લઈને મૃત્યુ પર્યંત, મૃત્યુ સુધી ચાલે છે, બરાબર. કેળવણી જે છે ને અજર અમર છે, હું તો એમ કહી શકું એવું હોય છે. જ્યારે શિક્ષણ જે છે એ અમુક સમય સુધી એની મર્યાદાની અંદરમાં જે ચાલે છે. એટલે કેળવણી જે છે એના બે પ્રકાર. ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણી. બીજી બાજુ જોઈએ છે આપણે અનૌપચારિક કેળવણી. હવે આ ઔપચારિક શિક્ષણ એટલે કેવું? તો કે શાળા, મહાશાળા અને કોલેજ દ્વારા અપાતું શિક્ષણ.
શાળા મહાશાળા અને કોલેજ દ્વારા જે આપવામાં આવે ને એ શિક્ષણને આપણે ઔપચારિક શિક્ષણ કહીએ. પછી અહીંયા અનૌપચારિક કેળવણી એટલે શું? તો કે ઘર, સમાજ અને મિત્ર મંડળ દ્વારા જે શિક્ષણ મળે એને આપણે અનૌપચારિક શિક્ષણ કહીએ છીએ. એકવાર હજી ફરી વાર કહી દઉં, ઔપચારિક કેળવણી એટલે શાળા મહાશાળા કોલેજ દ્વારા અપાતું શિક્ષણ જે છે એને આપણે ઔપચારિક શિક્ષણ કહીએ છીએ. જ્યારે અનૌપચારિક કેળવણી અનૌપચારિક શિક્ષણ એટલે ઘર, સમાજ અને મિત્ર મંડળ દ્વારા આપણને જે શિક્ષણ મળે અનુભવોના આધારે મળે, બરાબર? તો એને આપણે અનૌપચારિક કેળવણી કહીએ છીએ. આમાં કુદરત પણ લઈ શકીએ અનૌપચારિક કેળવણીની અંદર. આપણે જોઈએ બે વચ્ચેનો થોડોક તફાવત છે, ડિફરન્ટ એક મુદ્દા ઉપર આધારે જોતા જઈએ. આપણે વાત કરીએ નિશ્ચિત શાળા, કોલેજો, મહાશાળા, વિશ્વવિદ્યાલય દ્વારા અપાય છે. જ્યારે આ જે છે એ નિશ્ચિત સંસ્થા ઉપરાંત વ્યક્તિ, ધર્મ, રાજ્ય, ટીવી કે લોકો સાથેની જે ચર્ચા છે એના આધારે આપણને અનૌપચારિક શિક્ષણ છે મળે. આમાં શું હોય તો કે સમય, મર્યાદા અને કાળ નિશ્ચિત હોય. શું હોય? સમય, મર્યાદા અને કાળ નિશ્ચિત હોય. ઉદાહરણ તરીકે તો કે આપણે કહીએ 1 થી 12 ધોરણ ભણીએ તો 12 વર્ષની અંદરમાં જે છે પૂરું થઈ જાય. 12મું ધોરણ ભણીએ છીએ તો એનો સમય 1 વર્ષનો હોય, બરાબર? એની 1 વર્ષની મર્યાદા આવી જાય અને એના કારણે જે છે નિશ્ચિત શિક્ષણ થઈ ગયું, બરાબર? એનાથી વધારે છે એમાં શિક્ષણ લેવામાં નથી આવતું. સમય, મર્યાદા અને કાળ નિશ્ચિત હોય. જ્યારે આની અંદરમાં શું છે? જન્મથી લઈ મૃત્યુ સુધી, બરાબર? અનૌપચારિક શિક્ષણ એ જન્મથી લઈને મૃત્યુ સુધી મળતું શિક્ષણ છે. આ બાજુ એવું કીધું છે ઔપચારિક શિક્ષણની અંદરમાં નિશ્ચિત હેતુઓની સિદ્ધિ, પૂર્વ આયોજન. આપણે નિશ્ચિત હેતુઓની સિદ્ધિ કરવી હોય તો એના માટે પૂર્વ આયોજન કરી એના દ્વારા જે શિક્ષણ મેળવીએ છીએ એને આપણે ઔપચારિક શિક્ષણ કહીએ છીએ, ઔપચારિક કેળવણી કહીએ છીએ. આમાં શું હોય તો કે એવો હેતુ કઈ ન હોય ભાઈ, પણ શું હોય તો કે જીવન ઉપયોગી શિક્ષણ મેળવવામાં આવે છે, બરાબર? આમાં હેતુપૂર્વકના આયોજન વગર, બરાબર? એટલે આમાં ટૂંકમાં હેતુ વગર, આયોજન વગર, બરાબર? એમાં કે આયોજન ન હોય, હેતુ ન હોય, એમનું શિક્ષણ છે મળતું. અહીં આપણે જે છે ચોક્કસ સમય હોય, હેતુ હોય કે ધોરણ 12 ની અંદરમાંથી વિદ્યાર્થી જે છે આવી રીતે જે છે આમ શીખે, એનું પહેલેથી પૂર્વ આયોજન કરવામાં આવ્યું. જ્યારે અનૌપચારિક કેળવણી છે એમાં કોઈ એવું આયોજન કરવામાં આવેલું હોતું નથી. આમાં ઔપચારિક કેળવણીની અંદરમાં શું છે તો કે જ્ઞાન કે માહિતી જે છે નિશ્ચિત અભ્યાસક્રમ દ્વારા શિક્ષણ સ્વરૂપે અપાય છે. જ્ઞાન કે માહિતી જે છે એ નિશ્ચિત અભ્યાસક્રમ દ્વારા શિક્ષણ સ્વરૂપે આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જ્યારે આમાં શું છે કે જ્ઞાન કે માહિતી શિક્ષણ સ્વરૂપે નહીં પણ ટેવો ના આધારે એનું ઘડતર થાય, બરાબર? આપણી અંદરમાં કેવા પ્રકારની ટેવ છે એના આધારે જ્ઞાન કે માહિતી આપણને મળે છે. અહીં તો જે છે એ એવું છે નહીં, અભ્યાસક્રમમાં નિશ્ચિત કરી દેવામાં આવ્યું એટલું જ આપણને શીખવામાં આવે છે. અહીંયા બીજું એક કીધું છે કેળવણીનું મૂલ્યાંકન જે છે ને ઔપચારિક થાય. અલગ અલગ પ્રકારની આપણે કસોટીઓ લેવી અને એના દ્વારા જે છે આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. જ્યારે અહીંયા કેળવણીનું મૂલ્યાંકન છે ને અનૌપચારિક કેવી રીતે? તો કે અનૌપચારિક એવી રીતે કે એનું કેળવણીનું ઔપચારિક રીતે મૂલ્યાંકન કરવું શક્ય નથી. આપણે જે તે પરિસ્થિતિમાં આવીએ ને એના અનુસંધાને આપણી બુદ્ધિ કે સૂઝ જે છે જે શિક્ષણ મેળવ્યું છે અનુભવોના આધારે એના આધારે આપણે એની અંદરમાંથી રસ્તો કાઢશું. એટલે એ અનૌપચારિક રીતે જે છે એનું મૂલ્યાંકન થતું હોય છે. આમાં કેળવણીના જે સાધનો અને માધ્યમ જે છે ઔપચારિક હોય, આપણે નક્કી કરી રાખો. જ્યારે ઓની અંદરમાં જે છે કેળવણીના જે સાધનો અને માધ્યમો જે છે અનૌપચારિક હોય, એના કોઈ સાધનો કે માધ્યમો છે ન હોય, અનાયાસે જે છે આપણે એનું દ્વારા જે છે એ શીખતા હોય છીએ, એનું મૂલ્યાંકન થાય. ત્યાર પછી શિક્ષણ સંસ્થાનું સંચાલન
ખાનગી કે સરકાર દ્વારા થતું હોય ઔપચારિક કેળવણીની સંદર્ભમાં ખાનગી શાળાઓ હોય, સરકારી શાળાઓ હોય, એના દ્વારા સંચાલન થાય, એના દ્વારા છે આપણે શિક્ષણ કરવું. જ્યારે ઓની અંદરમાં શું છે કે આયોજિત સંસ્થા ઉપરાંત ધર્મ પ્રસાર માધ્યમો છે, સમાજ દ્વારા છે, અનાયાસ રીતે જે થતી પ્રક્રિયા છે, એમાં કોઈ સંચાલનની જરૂર છે નહીં. ટૂંકમાં ઔપચારિક કેળવણી એટલે શું તો કે પહેલેથી જે છે ટૂંકમાં કહું ને તો બધું નિશ્ચિત કરવામાં આવ્યું. મૂલ્યાંકનની પ્રક્રિયા, સાધનો, સ્થળ, કાળ, સમય બધું જ નક્કી કરવામાં આવ્યું. જ્યારે અનૌપચારિક શિક્ષણ છે એની અંદરમાંથી આવું કંઈ નક્કી કરવામાં આવેલું ન હોય. શિક્ષણ ગમે તે જગ્યાએ, ગમે તે સ્થળેથી અને ગમે તે માધ્યમ દ્વારા જે છે આપણને શિક્ષણ મળે. એનું મૂલ્યાંકન પણ ગમે તે પરિસ્થિતિની અંદરમાં થતું હોય એવું આપણને જોવા મળે છે. એટલે આ રીતે ઔપચારિક અને અનૌપચારિક આ બે પ્રકારો જે છે કેળવણીના પડે છે. આ બે પ્રકારો પછી મિત્ર આપણે વાત કરીએ કેળવણીના ધ્યેયોની વાત કરીએ કે ભાઈ ખરેખર કેળવણીના ધ્યેય કેવા પ્રકારના છે અને કયા કયા ધ્યેયો છે એના. કેળવણીના બે ધ્યેયો છે મિત્રો, વ્યક્તિગત ધ્યેય અને સામાજિક ધ્યેય. બીજો છે સામાજિક ધ્યેય. બે પ્રકારના ધ્યેય છે. સર પર્સિયન છે, એરિસ્ટોટલ, રૂસો, ગાંધીજી આ વૈયક્તિક ધ્યેય છે ને એને વિશેષ મહત્વ આપે છે. વ્યક્તિગત ધ્યેય એટલે કે સર પર્સિયન, એરિસ્ટોટલ, રૂસો, ગાંધીજી જે છે એ આ ધ્યેયને વિશેષ મહત્વ આપે છે. આની અંદરનો હેતુ શું તો કે સ્વને વિકસાવવો. સ્વને વિકસાવવાનો હેતુ છે. આની અંદરમાંથી જે છે આપણે સ્વ એટલે પોતાની જે જાત જે છે એને વિકસાવી શકીએ. પછી શું છે તો કે આજીવિકા રળવાની ક્ષમતા. આના દ્વારા છે અર્થોપાર્જન કેવી રીતે કરી શકીએ એ વ્યક્તિગત ધ્યેય છે. ત્યાર પછી અલગ અલગ પ્રકારના કૌશલ્ય કેળવવા. આ કૌશલ્ય છે વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ છે કૌશલ્ય કેળવતો. બરાબર? મોચી જે છે એની જરૂરિયાત મુજબ, શિક્ષક છે એની જરૂરિયાત મુજબ, બધા જ પોતાની અલગ અલગ જે જરૂરિયાત મુજબ જે છે કૌશલ્ય કેળવતા હોય છે. ત્યાર પછી ચારિત્ર ઘડતર. વ્યક્તિગત ધ્યેયની અંદરમાં વ્યક્તિ પોતાનું ચારિત્ર ઘડતર જે છે એ કરી શકે છે. ત્યાર પછી એની અંદરમાં આત્મ સાક્ષાત્કાર. આ બધા વ્યક્તિઓ નથી થતો તો વ્યક્તિ ધારે તો કરી શકાય. બરાબર? એના તરફ જવું પડે, એ આપણા તરફ ન આવે. બરાબર? એટલે એ આત્મ સાક્ષાત્કાર છે એ પણ એક વ્યક્તિગત ધ્યેય છે. ત્યાર પછી આમાં શું કીધું છે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય. શું થાય? સર્વાંગી વિકાસની વાત છે વ્યક્તિને. આ બધા વ્યક્તિગત ધ્યેય છે. તો વ્યક્તિને ધ્યાને લઈ અને આ બધા જે ધ્યેયો છે એને સિદ્ધ કરી શકાય છે. ત્યાર પછી અહીંયા શું છે સામાજિક ધ્યેયની અંદરમાં છે તો સામાજિક ધ્યેયમાં શું કહે છે કે ઈસવીસન 1968 માં અમેરિકાની અંદરમાં આપ્યા છે. અમેરિકાની અંદરમાં રાષ્ટ્રીય શિક્ષણ પણ છે. અમેરિકાના વિદ્યાર્થીઓ માટે 4 વ્યાપક ધ્યેયો છે દર્શાવ્યા. બરાબર? રાષ્ટ્રીય શિક્ષણનું છે. અમેરિકાના વિદ્યાર્થીઓ માટે 4 ધ્યેયો સૂચવ્યા. બરાબર? અને ઈ 4 ધ્યેયો કયા એના વિશે આપણે વાત કરીએ. એમાં આની જેમ પહેલા લીધું છે આત્મ સાક્ષાત્કાર. પેલો ધ્યેય દર્શાવ્યો કે આત્મ સાક્ષાત્કાર જે છે સામાજિક ધ્યેય છે. બધા વ્યક્તિ જે છે
દરેક વિદ્યાર્થી જે છે એનો આત્મ સાક્ષાત્કાર છે તો જોઈએ. એ આમાંય વાત હતી, આમાંય વાત છે, બેયની અંદર મેં વાત કરી છે. ત્યાર પછી ઉત્પાદન કાર્યનું કૌશલ્ય. દરેક વ્યક્તિ જે છે એ ઉત્પાદન કાર્યનું કૌશલ્ય છે એની અંદરમાં હોવું જોઈએ. એ પછી પોતાના વ્યવસાય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. ત્રીજી વાત કરી છે આમાં મધુર માનવીય સંબંધો. મધુર માનવીય સંબંધો. ચોથી વાત જે કરી છે સુસંવાદી અને સંપન્ન વ્યક્તિત્વ એની વાત કરી છે. ટૂંકમાં બેની અંદરમાં જે છે અલગ અલગ પ્રકારના જે ધ્યેયો છે એના આધારે છે શું પ્રાપ્ત કરી શકાય એ વાત કરી છે. વ્યક્તિગત ધ્યેયની અંદરમાં સ્વને વિકસાવવાનો હેતુ, આજીવિકા રળવાની ક્ષમતા, એટલે કે જીવન નિર્વાહ કેવી રીતે કરવો એનો અર્થોપાર્જન કરવાની વાત, કૌશલ્ય કેળવવા અલગ અલગ પ્રકારના જરૂરિયાત મુજબના એની વાત છે. ત્યાર પછી ચારિત્ર ઘડતર કરવું, વ્યક્તિએ પોતાના ચરિત્રને ઉત્તમ બનાવવા માટે કઈ કઈ બાબતો છે ધ્યાનમાં લેવી જોઈએ એની વાત વ્યક્તિગત ધ્યેયની અંદરમાં કરી છે. આત્મ સાક્ષાત્કાર, વ્યક્તિ જો ધારે તો કરી શકે. વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ જે છે એ વ્યક્તિગત ધ્યેય દર્શાવે છે. વ્યક્તિ પોતાનો વધારે પ્રકારનો વિકાસ કરતો થાય એ વાત. જ્યારે સામાજિક ધ્યેયની અંદરમાં છે એ નક્કી કરવામાં આવ્યું તો 1968માં અમેરિકાની અંદરમાં અમેરિકાના જે વિદ્યાર્થીઓ છે એના માટે 4 ધ્યેયો આપવામાં આવ્યા. એમાં પહેલો ધ્યેય તો આત્મ સાક્ષાત્કાર, બીજો છે ઉત્પાદન કાર્યની અંદરમાં કૌશલ્ય, પોતે જે કાર્ય કરે છે એ ઉત્પાદન કાર્યની અંદરમાં કૌશલ્ય જે છે કેવી રીતે પ્રાવીણ્ય છે કેવી રીતે હાંસલ કરવું. ત્યાર પછી માનવીય સંબંધો. હવે માનવીય સંબંધોની અંદરમાં મધુરતા કેવી રીતે કેળવવી, તો એની વાત જે છે કે કોઈ વ્યક્તિને રોજબરોજ મળવું છે અને એની સાથે કેવા પ્રકારના સંબંધો છે કેળવવા એ વાત જે છે એ સામાજિક ધ્યેયની અંદરમાં વાત કરી છે. સુસંવાદી અને સંપન્ન, એકબીજા સાથે એક ઉષ્માપૂર્ણ પ્રકારના સંબંધો જે છે એ વિકસે તો લાંબા ગાળે જે છે આપણને સારી રીતે જે છે એ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય. બરોબર, તો આવી રીતે જે છે વ્યક્તિગત અને સામાજિક ધ્યેયની જે છે વાત કરી છે. ત્યાર પછી આમાં ડેલોર્સ પંચ આપ્યું છે. ડેલોર્સ પંચ, અને ડેલોર્સ પંચે 1996માં પોતાના અહેવાલની અંદરમાં જે છે ભીતરનો ખજાનો એવી રીતે કરી અને 4 ધ્યેયો બીજા આપ્યા છે. ધ્યેયો પછી મિત્રો આપણે વાત કરવી છે કેળવણીના ધ્રુવોની વાત કરવી છે. કેળવણી છે એ કેટલા ધ્રુવો પર કામ કરે છે, તો 3 ધ્રુવ કીધા છે. એની અંદરમાં પહેલો ધ્રુવ છે એ કેળવણી એ દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. દ્વિધ્રુવીય પ્રક્રિયા એટલે શું, તો કે શિક્ષક અને વિદ્યાર્થી આ 2 ધ્રુવો છે કેળવણીની અંદરમાં. આના દ્વારા છે આખી શિક્ષણ પ્રક્રિયા થાય છે. આવું એડમ્સે સૂચવ્યું છે. કોણે સૂચવ્યું છે? એડમ્સ દ્વારા એવું સૂચવવામાં આવ્યું છે કે દ્વિધ્રુવી પ્રક્રિયા છે, એટલે કે એડમ્સ જે છે ને દ્વિધ્રુવી પ્રક્રિયાના વર્ણનતા કરી શકાય. બરાબર, તો શિક્ષક અને વિદ્યાર્થી આ 2 ધ્રુવો જે છે અને એ 2 ધ્રુવોની વચ્ચે જે પ્રક્રિયા થાય છે એને દ્વિધ્રુવી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એડમ્સે એવી વ્યાખ્યા પણ આપી કે જેમ ચુંબકની જેમ શિક્ષણમાં પણ 2 ધ્રુવો હોવા જોઈએ, ચુંબકના 2 છેડા હોય S અને N ધ્રુવ, એવી રીતે શિક્ષણના પણ 2 ધ્રુવો છે, શિક્ષક અને વિદ્યાર્થી. બરાબર, અને 2 રીતે આ 2ને ધ્રુવો દર્શાવી દીધા છે. 2 છેડે એક ધ્રુવો છે નિકાય. બરાબર, એના દ્વારા જે છે કામ થાય છે. આપણે ત્યાં મોટા ભાગે છે એક ધ્રુવી પ્રક્રિયા થતી હોય વર્ગખંડની અંદરમાં, વિદ્યાર્થીઓ બેઠો હોય ભૂતો હોય તો એને કાંઈ કહેવામાં નથી આવતું. મોટા ભાગે એક ધ્રુવીય પ્રક્રિયા, એટલે શિક્ષણની અસરકારકતા જળવાતી નથી. શિક્ષણની અસરકારકતા જાળવવા માટે શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે જે છે કાર્ય થવું જરૂરી છે, તો કેળવણી જે છે સાચા અર્થમાં સાર્થક થાય. આપણે જોયું લોહ ચુંબકમાં જેમ એડમ્સે કીધું, લોહ ચુંબકમાં 2 છેડા હોય અને 2 ધ્રુવો જે છે યોગ્ય રીતે કામ કરતા હોય તો એ સારી રીતે કામ થાય. એવી રીતે
શિક્ષણની અંદરમાં પણ બે ધ્રુવો જો સારી રીતે કામ કરે તો કેળવણીની જે પ્રક્રિયા છે એમાં જે છે 4 ચાંદ લાગી જાય. ત્યાર પછી ત્રિધ્રુવી પ્રક્રિયા. ત્રિધ્રુવીય પ્રક્રિયા. આમાં 3 ધ્રુવોની વાત કરી છે આ પ્રક્રિયાની અંદર. અને આ 3 ધ્રુવોની વાત કોણે કરી? તો કે ભાઈ જ્હોન ડુઈએ કરી. જ્હોન ડુઈ છે ને આપણે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા પણ કહીએ છીએ, બરાબર? પ્રોજેક્ટ પ્રકલ્પ પદ્ધતિ જે છે મિત્રો એના પ્રણેતા કહીએ છીએ. આમાં એના કયા 3 ધ્રુવોની વાત કરી? એડમ્સે 2 ધ્રુવોની વાત કરી હતી, જ્યારે અહીંયા જ્હોન ડુઈએ 3 ધ્રુવોની વાત કરી. શિક્ષક પ્લસ વિદ્યાર્થી પ્લસ સમાજ. આ 3 ધ્રુવોની વાત કરી કે જો ખરેખર શિક્ષણ પ્રક્રિયા કરવી હોય ને એમાં શિક્ષક હોવો જોઈએ, વિદ્યાર્થી હોવો જોઈએ, એમાં સાથે સમાજને પણ સાંકળવાની વાત કરી છે. કોણે વાત કરી સાહેબ? જ્હોન ડુઈએ. એજ્યુકેશન ઇઝ ગ્રોથ, બરાબર? કે સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એવું જ્હોન ડુઈએ કીધું. અને ગતિશીલ પ્રક્રિયા હોવાથી તેમાં ગત્યાત્મકતા છે આપણને જોવા મળે છે. સતત ગત્યાત્મકતા એટલે સતત પરિવર્તન જે છે જોવા મળે શિક્ષણની અંદરમાં. જ્યાં પરિવર્તન નથી ત્યાં શિક્ષણ નથી, અને જ્યાં શિક્ષણ નથી ત્યાં પરિવર્તન નથી. આવું ખરેખર હોવું જોઈએ. એટલે જે જ્હોન ડ્યુઈ જે છે એ શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ આ વાત કરે છે 3 પ્રક્રિયા. ત્યાર પછી બહુધ્રુવીય પ્રક્રિયા. બહુધ્રુવીય પ્રક્રિયાની અંદરમાં શું છે? બહુધ્રુવીય પ્રક્રિયા છે કે જો શિક્ષણને બહુધ્રુવીય પ્રક્રિયા ગણવામાં આવે તો એના કેન્દ્રની અંદરમાં માત્ર ને માત્ર મિત્રો જે છે એ ફક્ત વિદ્યાર્થી હોય, બરાબર? એટલે આની અંદર આને શું વાત કરી બહુધ્રુવીય પ્રક્રિયાની અંદરમાં? તો કે વિદ્યાર્થી હોય એ જ વાત કરી છે બહુધ્રુવીય પ્રક્રિયાની અંદર, બરાબર? અને એની સામે વિદ્યાર્થી જ હોય છે અને એની સામે શિક્ષક, અભ્યાસક્રમ, ત્યાર પછી પાઠ્યક્રમ એટલે કે શૈક્ષણિક સાધનો, સમાજ વગેરે બધું જ હોય. કેટલું બધું હોય સિવાય, બરાબર? એને જે છે બહુધ્રુવીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં. એટલે કે વિદ્યાર્થી, શિક્ષક, સમાજ, પાઠ્યક્રમ આ બધી બાબતોનો એમાં સમાવેશ થાય છે. આવી રીતે કેળવણીના આ 3 ધ્રુવો જે છે મિત્રો એની વાત કરવામાં આવી છે. ત્યાર પછી આપણે જોઈએ શિક્ષણ નામ તો ઘણા બધા પ્રકારો પડે છે. ઉદ્દેશ્યોના આધારે પ્રકાર પડે, બરાબર? આ જે પ્રકારો હોય ને આમાં એની અંદરમાં આપણે જોઈએ ઉદ્દેશ્યોના આધારે જે છે શિક્ષણ પ્રક્રિયાના પ્રકારો દર્શાવ્યા છે. દીપેન બંધ ઉદ્દેશ્યોના આધારે ત્રણ પ્રકાર. એક જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોગત્યાત્મક. આમાં કઈ વિશેષ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ તમને ખાલી ધ્યાનમાં આવે એટલા માટે છે આ દર્શાવું છું. ઉદ્દેશ્યોના આધારે, હેતુઓના આધારે જે છે ત્રણ પ્રકારો છે દર્શાવવામાં આવ્યા છે શિક્ષણના. જ્ઞાનાત્મક જે આપણને જ્ઞાન આપે, ભાવાત્મક એટલે ભાવ સાથે જોડાયેલું, અને મનો જગતના જે વ્યાપારો છે એની સાથે જોડાયેલું, મનોગત્યાત્મક. આ રીતે એના પ્રકારો છે. ત્યાર પછી આની જ અંદરમાં બીજું છે બીજો પ્રકાર છે સ્તરના આધારે. શિક્ષણનું જે સ્તર છે, સ્તરના આધારે પ્રકારો કીધા છે. એમાં સ્મૃતિ સ્તર, બીજું સમજણ સ્તર, અને ત્રીજું ચિંતન સ્તર. આ સ્તરના આધારે ત્રણ પ્રકારો મિત્રો દર્શાવ્યા છે. ત્યાર પછી શાસન પ્રણાલીના આધારે. શાસન પ્રણાલી જે છે એના આધારે જે છે પ્રકારો દર્શાવ્યા. શાસન પ્રણાલીના આધારે પણ ત્રણ પ્રકારો દર્શાવ્યા: નિરંકુશ શિક્ષણ, લોકશાહી શિક્ષણ અને હસ્તક્ષેપ રહિત શિક્ષણ. આવા ત્રણ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. ત્યાર પછી સ્વરૂપના આધારે જે છે શિક્ષણના જે પ્રકારો છે દર્શાવવામાં આવ્યા: વર્ણનાત્મક, નિદાનાત્મક
અને ઉપચારાત્મક. આ સ્વરૂપના આધારે એના પ્રકારો છે. ત્યાર પછી આપણે જે ભણ્યા છીએ ને પ્રબંધના આધારે પ્રકારો, એટલે કે વ્યવસ્થાના આધારે જે પ્રકારો છે, ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ, આ રીતે એના અલગ અલગ પ્રકારો છે. હવે શિક્ષણ એ શું છે ટૂંકમાં? તો કે એક પ્રક્રિયા છે. શું છે? એના સંદર્ભમાં થોડીક વાત કરી લઈએ, પછી આપણે જે આપણો મુદ્દો જે છે, પોઈન્ટ છે, એને આપણે વિરામ આપી દીધો. શિક્ષણ એક પ્રક્રિયા. કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે શિક્ષણ એક આંતરિક પ્રક્રિયા છે. આંતરિક પ્રક્રિયા એટલે શું? તો કે વ્યક્તિ જે છે એ અંદરમાં પડેલું જે છે બહાર કાઢે છે, એટલા માટે એને આંતરિક પ્રક્રિયા તરીકે ઓળખાવી છે. ત્યાર પછી બીજા શબ્દોમાં એવું કીધું છે કે શિક્ષણ એ એક વ્યાવસાયિક પ્રક્રિયા છે, જે ખરેખર વ્યક્તિ જે છે એને વ્યાવસાયિક બનાવવાનું કામ કરે છે, કે પોતાના જે આર્થિક ઉપાર્જન છે, બરાબર, કે અર્થ ઉપાર્જનનું જે કાર્ય જે છે, બરાબર, એ તરફ લઈ જાય છે, બરાબર, એટલે કે વ્યવસાયિક પ્રક્રિયા છે. ત્યાર પછી વિકાસાત્મક પ્રક્રિયા છે. શિક્ષણને વિકાસાત્મક પ્રક્રિયા એટલા માટે મિત્રો કે એને એક જગ્યાએથી સતત ગતિ કરતો રાખે છે, એટલે કે વિકાસાત્મક પ્રક્રિયા થઈ જાય. ત્યાર પછી છે ઉપચારાત્મક પ્રક્રિયા, કે શિક્ષણ એ ઉપચારાત્મક પ્રક્રિયા એટલા માટે કે જે કાંઈ પણ વ્યક્તિ છે એની ભૂલો થઈ છે, એના આધારે વ્યક્તિ પોતે એમાં સુધારો કરી અને શીખતો થાય, એટલા માટે એક ઉપચારાત્મક પ્રક્રિયા છે. માપન યોગ્ય પ્રક્રિયા, આપણે સમયાંતરે જે છે આપણે કેટલું શીખ્યા છે એનું માપન કરી શકીએ છીએ, એટલે માપન યોગ્ય પ્રક્રિયા પણ કીધી છે. સતત પ્રક્રિયા, શિક્ષણ છે જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા, એટલે સતત પ્રક્રિયા કીધી છે. માર્ગદર્શન પ્રક્રિયા, એકબીજાના માર્ગદર્શન દ્વારા છે વધુ સારું શીખી શકાય, એકબીજાને માર્ગદર્શન આપી અને એની ઉન્નતિ કરી શકાય, આવી વાત છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઔપચારિક પ્રક્રિયા છે શિક્ષણ, બરાબર, અનૌપચારિક પ્રક્રિયા છે, બરાબર, પછી સામાજિક પ્રક્રિયા, કે સમાજના માધ્યમ દ્વારા છે વ્યક્તિ શીખતો થાય, ઉદ્દેશ્યપૂર્ણ કે હેતુઓના આધારે વ્યક્તિ છે શીખતો થાય. તાર્કિક પ્રક્રિયા છે, તર્કના આધારે વ્યક્તિ શીખતો થાય, અને સુધારાત્મક પ્રક્રિયા છે. અને ત્યાર પછી છેલ્લી પ્રક્રિયા જે છે મિત્રો ત્રિધ્રુવીય પ્રક્રિયા. તો આ જે ત્રણ ધ્રુવો જે છે એના આધારે વ્યક્તિ જે છે એ શિક્ષણ મેળવતો થાય. આમ આજે આપણે મિત્રો કેળવણીનો અર્થ, એના પ્રકારો, એના ધ્યેયો, એના ધ્રુવો અને શિક્ષણ પ્રક્રિયા, આ મુદ્દાઓ પર વાત કરી અને આની અંદરમાં જે છે એ કેળવણી જે છે એની આપણે વિશેષ ચર્ચા કરી. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય અને વંદે માતરમ.